હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું મારી ચેનલ રિંકો વિકી વ્લોગમાં. તો હવે આપણા ઘરની ટ્રીપ પૂરી થઈ ગઈ છે. જો ગાડી તૈયાર થઈ છે, નીકળવાનું છે, બધું ભરે છે. વેદુબેન જોરિયા, વેદુબેન હજી ઉઠા જ છે, કઈ મોટું બોટું ધોયું નથી કા બેન? અને અમારે એક ભાઈ જો અહીંયા, એ પાર્થભાઈ, પાર્થિયા એને તો જો પગથિયા ચડે બેહી બેહી. હા. હાલો, ગાડીની ડેકી ભરી લીધી અહીંયા. ખાતર લીધું છે, ઓલા ઝાડવાને નાખવા દેશી ખાતર. આ થેલામાં શું છે આમાં? લે હાલે, ઘઉં લેવાના છે? ઘઉં લેવાના છે? તો ઓલી વખતે હાલો હાલો. અમારા દાદા બેઠા છે અહીંયા. અમાર બા હે. હાલો જાય છે તે બાપુ. પાછા હવે મહિના 1.5 મહિનામાં પાછા ચક્કર મારશું. કા નથી આવું? આય લાય હાલો નીકળો તો હેઠે ઉતરો. હાલો તું બેઠો આવું છે નથી આવું વિડિયો ઉતારે એટલે પૈસા આપ્યા છે તો અંદર બેઠી હો તો આવું નહીં? હા આવું છે એમ કહેવાય. કા હાલો આવજો, બાય બાય કે તો જતો. હમણાં તો કરતો તો, વિડિયો ચાલુ કર્યો એટલે બંધ કરી દીધું. હાલો આવજો. તને તો બહુ શરમ થાય પણ હો. જો ભઈલો કરે, તું નથી કરતી, તું તો કર. ઓય બાય બાય. એ દાંત આવ્યા એને જોઈને દાંત કાઢે થામું. એ કઈરા હો. હાલો આવજો બેન. એને તો શરમ જ આવે છે, ઓલીને જ ન કરી. તાર મોઢું આવું આવશે પછી હરખું રાખ, દાંત કાઢતી હોય એવું. આ બાજુ હાડી નો પકડે, કોકરા છોકરી હાડી જ પકડી રાખે છે. હાલો દીકા. એને આવું અંદર બેહવું છે ને આવું નથી ને એવું થાય. અમદાવાદ જવા હાટું નીકળી તો ગયા હે, પણ ઘરેથી થોડુંક શાકભાજી લીધું છે અને અહીંયા મામાના ઘરે પાછા ગુંદા લેવા આવ્યા છે, કેમ કે અત્યારે ગુંદાની સીઝન આવી ગઈ છે. તો સ્પેશિયલ ગુંદા લેવા હાટું અમે અહીંયા આવ્યા છીએ મામાની વાડીએ. જો આ અમે આગળના વિડીયોમાં જો દેખાડી તો હે. અહીંયાથી હવે જાય છે. હવે ચોટીલા પહોંચી ગયા છે. જો ડુંગર દેખાય છે. હવે આ વખતે તો આવી ગયા છે. આ ડુંગર છે નહીં, હું તો ઓલો દેખાડું. કયો? હા એ જ હું હમણાં આ દેખાડતી હતી. મેં તો એ છે ઓલું ડુંગર છે જો. અને વાગી ગયા છે કેટલા? 12 વાગ્યા છે. હજી તો પહોંચવામાં વાર લાગી જાય. મોડું થઈ ગયું નહીં? 12 વાગે તો પહોંચી જવું તું તમારે. મેં મોડું કર્યું, બેદાયા થઈને મોડું કર્યું. આમ ને આમ બધે બેહવામાં ને એમાં, એટલે હવે તો ઘરે પહોંચવામાં મોડું થઈ જાય. અને મેં તો જમી લીધું છે. આપણે તો સવારમાં નાસ્તો કરી લીધો હતો, પણ વિક્રમે કાંઈ ખાધું નથી. એટલે ઊભા રહેતોય ભલે, ના રહેતોય ભલે, આપણે કાંઈ વાંધો છે નહીં. ક્યાંય ઊભું રહેવું નથી. હવે સીધી રામેશ્વરમાં જઈને બ્રેક લાગશે. રામેશ્વર ત્યાં ઠીક જવું છે? ત્યાં તો આપણે 2 દીએ પોખશું. રામેશ્વર બંગલો 11. ન્યાનું કયો તો ઠીક છે. હા તો જ મને કઈ વાંધો નથી. મને આજ કઈ ભૂખ લાગી નથી, મેં તો ખાઈ લીધું હતું. એટલે હવે તમારે જો ખાવું હોય તો ઊભા રહેજો, નકર થયું. હવે વાઈગો હે 1:15 અને બગોદરા પહોંચવા આવ્યા હી. હજી કલાક ઉપર થઈ જાય નહીં? કલાક, હા 2-2.5 તો આરામથી થઈ જાય. અને મને તો આવે તો ફૂલ નીંદર. ક્યારનું એમ થાય હુઈ જાવ, પણ મને એમ થાય મને નીંદર આવશે તો વિક્રમને આવી જાય. મને જોઈ ના નથી. અંદર આવે છે. હવે હું વિક્રમ
વિક્રમને કહું કે મને હે ને કંઈક ઠંડુ પીવરાવો, બાકી હું હુઈ જઈ. અને જો હવે વિક્રમે અહીંયા ઊભી રાખી છે કેમ કે ક્યાંય ઊભા જ નથી રહ્યા અને નીંદરે આવે છે તો હવે કંઈક ઠંડુ પી તો થોડીક નીંદર બીંદર ઉડે નહીં. તમને આવે છે? મને તો એટલી નીંદર આવે છે ને કે આમ હુઈ જ જાવ, 1 મિનિટમાં હુઈ જાવે એટલી નીંદર આવે છે. પણ ધરાટ ધરાટ જાગું બંધ. તડકો નથી લાગતો? અંદર ગાડીમાં આવતા રહ્યો ને તડકો નથી લાગતો? જતો લોટામાં કેવો હારો હે? બોલતાય નથી. જતો એટલી તરસ લાગી છે કે એક વારમાં જો પતાવી દીધો ને બતાવ જ જોઈએ. એક ખાહે આખો પી ગયા. બોલ જલ્દી પી મોડું થાય. હા મોડું થાય. હજી તો ક્યાંય ઊભા જ નથી. હજી તમારે બાકી છે પીવાના. લો જો હવે મને આવે છે ફૂલ નીંદર. તો વિક્રમને કીધું થોડાક પેકેટ લેતા આવો તો હું ખાવામાં બીઝી રહું તો મને નીંદર ન આવે. બાકી તો હવે નીંદર આવે કેમ કે કાલ સાંજે અમે રાતે હે ને ગોલા ખાવા ગયા હતા. તો ગોલા ખાવામાં કેટલા 2 વાગી ગયા હતા નહીં? ગોલા ખાઈને આવે ત્યારે આપણે 2 વાગી ગયા હતા ને. એટલે હવે નીંદર આવે છે. સવારમાં થોડાક વહેલા ઉઠ્યા હતા, નીકળવાનું હતું તો એટલે હવે તો ઘરે જઈને હુઈ જ જવાનું હે. મારે તો કામ કરવાનું છે. તમારે હાઈ હોવાનો વારો આવશે. તો બાવડા ચોકડીએ પહોંચી ગયા હી. હવે અહીંયાથી આમ જવું કે પછી સીધું સનાથલ? વાથી કાને જવું? ત્યાંથી નથી જવું. કેમ પણ? શું કારણ છે એનું? ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. કેટલા 2:20 થઈ છે. ત્યાં પહોંચી ગયા છે રામેશ્વરમાં. કેટલા 12 વાગે નીકળ્યા હતા ને? નહીં 12 નહીં, 11 વાગે. નાના ઘરેથી 11 વાગે નીકળ્યા હતા. ત્યારે કેટલા 2:20 પહોંચ્યા છે ઘરે. ખાલી 5 મિનિટ ઊભા રહ્યા હતા ખાલી રસ પીવા. બાકી ક્યાંય ઊભા જ નથી રહ્યા અને સીધા ઘરે આવ્યા એકદમ તડકાના ભરત ઉનાળે. હાલવાની કેટલી આરા છે આમ. જો તો ખાલી તું હાલીને જા ને અહીંથી ખાલી અહીંયા જો સામે માસીને ઘરે ચાવી લેવા જવાનું હોય ને એમાં તો કે હું ત્યાં ગાડી લઈ જાઉં. મને લઈ જાવીને પાછી એમ લઈ જવાની. હાલો જો ઘરે પહોંચી ગયા છે એને વિક્રમ હવે સામાન ઉતારવા માંડ્યા છે. હાલો હજી તો બકાલું બધી બાકી ઉતારવાનું. એમાં કાંઈ નથી. હવે ખાઈ ગઈ બધી. ગામડેથી તો આવી ગયા હી અને આવી ગયા એને 3-4 દિવસ થઈ ગયા છે. આજે શુક્રવાર થઈ ગયો છે. અમે ગામડેથી તો મંગળવારના આવી ગયા હી. પણ ગામડે થોડાક તડકાના રખડી મને લૂ લાગી ગઈ હતી તો હું 2 દિવસથી માંદી હતી. આજે તો થોડું ખરખું આવી ગયું છે એટલે આજે હવે અત્યારે વિડીયો થોડોક પૂરો કરી લઈએ. અને અત્યારે તો જમી કરી નવરા થઈ ગયા હી હાંજના. અને 4-5 દિવસ ઘરે ગયા હતા તો ફર્નિચર કેટલું થયું છે હું કાંઈ બહુ જાજુ તો નથી થયું 4-5 દિવસમાં. પણ જોઈ લઈએ કે કેટલું થયું કેમ કે હજી હું ગઈ હતી પણ નીચે જ ગઈ હતી, ઉપર કાંઈ જોવા ગયા નથી. એટલે હવે અત્યારે જોઈ આવીએ કેટલું ફર્નિચર થયું છે. લો ને આમ તો મને કે જોવા જવું છે ને હવે પોતે કામ લઈને બેસી ગયા. 2 મિનિટ જતો એને 2 મિનિટ 9:30 થયા પછી કેતાનું અંકિતાને મૂકવા જવાનું છે. હજી ત્યાં જોઈશું પછી જાવું તો વાર નહીં લાગે. હાલો હવે ફર્નિચર જોવા કેટલું થયું છે. દરવાજા થઈ ગયા ને? હા ને હા તો એવી જ રીતે ખુલે એમ જ ને? બે બાજુ હા બરોબર. હા થઈ ગયું. મોટા દરવાજા બનાવી નાખ્યા છે. 2 દરવાજા અહીંયા 2 દરવાજા અહીંયા. આ રૂમમાં હજી અહીં ખૂબ એવું લાગે ને લાગે. અહીંયા પાછા દરવાજા ઉતારવાના કે હવે આ તો ફિક્સ થઈ ગયા હજી તો અહીંયા નહીં આ ઓલું ઘઉં આમાં એમાં કે ઈ તો થઈ ગયું.
અટાણે કોઈ ઠેલો દરવાજો થયો આ તે હા અહીંયા આમ ગ્રાન્ડ માર દે પછી સન્મેકા મારી તો સીધું દર્શન બેસે હા બાકી સનમાઈ ટાઈમે બધા ઉતારવાના છે. ફરજિયાતમાં હાલો હવે ઉપર જોતા આવી. ઉપર દરવાજા તો લગભગ હજી નથી થયા. આ શેટીના જો પાટિયા કાપ્યા હે અને એને સનમાઈકા માર્યા હે. બાકી આ તો માળિયાની એમ નામ જ છે હજી. આ બધું કમ્પ્લીટ આ ઓલી ચીલી મારી ને ઓલો ચીવો ખાવાનું લેજો હા નો દેખાડે. ના એ આટલા જોવાનું ઓલું લાગે હા આ બોક્સ કર્યું છે હા એ તો હે. સાચી વાત છે. હવે આમાં તો ખાલી દરવાજા જ બાકી છે ને. અને આ નતું જોયું. આ આવી રીતે કર્યું. હા હા એ એમાં તો અહીંયા આવશે ને અહીંયા ને અહીંયા બે. સિટીમાં બેહો હા પેલા તમારા કપડા ટીંગ હા. એક તો આમાં આવશે ને આ પાટિયામાં જ એક દરવાજો તો દરવાજો નહીં આવે સીધો એ સનમાઈ. સીધો સંગે ઠીક આમ તો આમાં બે આવશે નહીં અહીંયા. અહીંયા બે ન્યા ને હા બે અહીંયા તો અહીંયા તો હવે આ ફિક્સ થઈ ગયું. હવે અહીંયા સનમાઈકો મારીને પૂરું. આ ફિક્સ આમાં હું એમ કહું વિક્રમભાઈ આ બાકી મારીના બે ડોર કરી નાખો આ તો મોટું જ કરી નાખો આ બે કલાક તો આવશે ત્યાં તો બે માં હા થઈ જાય. નાનો જા પણ તો નાના થાય ઊંડા તો આમ જેટલો નહીં થાય ઊંડા તો 18 થાય આમ હા ઊંડા પછી આટલા પણ તો એમ બે કરવા એના કરતા ઓલામાં કેમ કરવાના? ઉપરથી ચોકડી મારવાના. અહીંયા બે કરવાના હા આમ ઉપરથી ચોકડીથી મારવાના એમ કરી નાખી તો. અને બે ડ્રોવર કરવા એની જગ્યાએ. આપણે સિંગલ કરી નાખો ને સિંગલ આ બે અહીંયા હા એટલે એ પછી અંદર આપણે પાર્ટીશન એવું હોય. હા અંદર ચોકડી કરી નાખશે. હા બે બાજુ 6 છે જગા છૂટશે હા અને આ દરવાજો આપણો આખો ચોરસ જ હા પણ તો એટલે આમ દરવાજો બહાર દેખાય એમ નહીં ને. અરીસો જ ઉપર રહે ને એની ઉપર. હા એની ઉપર સીધો સિલિકોનથી ચોટાડાય નહીં. હા એવું કે ખબર આ તો બસ તો આ સનમાઈકો આવે ને. હા અહીંયા સન આવે તો આખો આખો નું જોઈ લીધું છે અને હવે ક્યાં જવાનું છે? હવે જવાનું હોય સિટીમાં. પાટકવા. કેમ કે હમણાં ક્યાંય ગયા નથી એટલે હવે કે હે આજે જવું છે. હાલો ચાલો વાત જોવે કાકા. કોણ? ફીરે હું તો પાકી ત્યાંથી આવ્યો. જતો જતો એ હાલો આવજો વેલાહેર પાસે આવજો. આ થેલો જ મૂક દે. નીપા નવા લુગડા પહેરવા છે. હાલો મિત્રો તો માસીને ને ભાભીને મૂકીને હવે જાય સિટીમાં. હું લેવા જવાનું છે? ગોલો ખાવા? અહીંયા ક્યાં ગોલા જડે? રીતા ભાભીને ખાવો છે ગોલો તો ખાઈ આવે. ના હો, મારે તો કઈ નથી. અને અહીંયા ક્યાં? અહીંયા તો આપણે વાં જાય તો થાય પ્રહલાદનગર. ચક્કર મારીને પાછા આવશું. કઈ ખાવાનું કે નહીં એવું લાગે. હા, હાલો કેમ કે હાર્દિકભાઈ ને નથી મજા. એટલે કે હાર્દિકભાઈને જ ખાવું છે. હાર્દિકને મજા નથી અને એને ખાવાની મનાઈ છે. પૂરીને હમણાં કીધું એમ એને 2-3 દિવસથી મજા નથી એટલે કેન્સલ રાખ્યું એ બધું. ઈ તો તોય હમણાં ત્યાં જઈને ખાઈ લે. ખાલી કહેવાનું નહીં કહું. હાલો મિત્રો પોગી ગયા છે પાછા ઘરે. તો એમાં આમ ચપટી વગાડીને કહેવાની શું જરૂર હતી? પોગી ગયા તો પોગી ગયા. હાલો મિત્રો મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા, જય શ્રી કૃષ્ણ, બાય બાય.